નમસ્તે. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી હું સાયબર ક્રાઇમ અવેરનેસ સિરીઝનો પાઠ 7 રજૂ કરું છું. ટોપિક 22 લોટરી ફ્રોડ. તમારો મોબાઈલ નંબર સિલેક્ટ થયો છે અને તમને કેબીસીમાં અથવા અન્ય કોઈ મોટા નામ સાથે લોટરી લાગવાની ખોટી જાણકારી આપીને મેસેજ અથવા ઈમેલ મોકલવામાં આવે છે. આ મેસેજમાં કહેવામાં આવે છે કે લોટરીની રકમ મેળવવા માટે તમે ફોન દ્વારા સંપર્ક કરો અથવા તો આપેલી લિંક પર ક્લિક કરો. તેઓ તમારો આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને ફોટો માંગે છે. પછી તેઓ તમને લોટરીની રકમ મેળવવા માટે જુદા જુદા ચાર્જ ભરવા કહે છે અને આ રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે. આવા મેસેજથી અને કોલથી સાવધાન રહેવું જોઈએ અને તમારી વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર ન કરવી જોઈએ. બચવા માટેની ટિપ્સ. તો જો તમને આવા કોઈ મેસેજ આવે તો તેના કોઈ પ્રતિભાવ આપવો નહીં. શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો. તમારી અંગત માહિતી જેવી કે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર કે ફોટો કે નાણાં લાવવા નહીં. સત્તાવાર વેબસાઇટથી જ ચકાસણી કરો. લોભમાં આવી નિર્ણય ન લો. ટોપિક 23 પોન્ઝી સ્કીમ ફ્રોડ. છેતરપિંડી કરનાર લોકો દ્વારા આકર્ષક અને લોભામણી જાહેરાતથી કરવામાં આવે છે, જેમ કે ઓછી સમય મર્યાદામાં નાણાં ડબલ કરવા અથવા ખૂબ જ ઊંચા વ્યાજદરની ઓફર. આ જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવવામાં આવે છે જેથી લોકો તેમની તરફ આકર્ષાય. જ્યારે કોઈ આ જાહેરાતનો જવાબ આપે છે અથવા આપેલી લિંક પર ક્લિક કરે છે ત્યારે ફેક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવામાં આવે છે. શરૂઆતમાં નાની રકમ પર સારો નફો બતાવીને મોટી રકમ રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે અને જ્યારે નાણાં ઉપાડવા માટે પ્રયત્ન કરે છે ત્યારે જુદા જુદા ચાર્જના બદલે નાણાં લેવામાં આવે છે અને એપ્લિકેશન્સમાં બતાવતા નાણાં ઉપાડવા દેવામાં આવતા નથી અને છેતરપિંડી કરવામાં આવે છે. બચવા માટેની ટિપ્સ. તો લોભામણી જાહેરાતો જોઈને લલચાઈને સંપર્ક ન કરો. ઊંચા વળતરના દાવા પર વિશ્વાસ ન કરો. કંપની વિશે પૂરતી રિસર્ચ કર્યા વગર નિર્ણય ન લો. સત્તાવાર વેબસાઇટ અને રિવ્યૂઝને જ પ્રસ્થાપિત કરો. ટોપિક 24 ફ્રેન્ડશિપ્સ ક્લબ ફ્રોડ. યુવતીઓ સાથે મિત્રતા કરવાની અને સમય પસાર કરીને નાણાં કમાવાની ઓફર સાથેની જાહેરાતો સમાચાર પત્રોમાં અથવા SMS દ્વારા મોકલવામાં આવે છે. આમાં ફ્રેન્ડશિપ્સ ક્લબમાં જોડાવાની વાત કરવામાં આવે છે. જ્યારે ઇચ્છુક લોકો સંપર્ક કરે છે ત્યારે રજિસ્ટ્રેશન, યુવતી સાથે મુલાકાત અથવા સ્થળના બુકિંગ માટે અલગ અલગ કારણો આપી નાણાં ભરવા માટે કહેવામાં આવે છે. નાણાં ચૂકવવા પછી સમાચાર પત્રમાં બતાવેલ કોઈ સેવા આપવામાં આવતી નથી અને છેતરપિંડી થાય છે. આ પ્રકારની જાહેરાતો અને ઓફરો પર સાવધાન રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બચવા માટેની ટિપ્સ. તો લચીલાપણાવાળી જાહેરાતો વાંચીને સંપર્ક ન કરો. શંકાસ્પદ SMS પર પ્રતિસાદ ન આપો. ડેટિંગ વેબસાઇટ અને ફ્રેન્ડશિપ્સ ક્લબ માટે નાણાં ચૂકવશો નહીં. અજાણ્યા લોકોને મળતી બધી નાણાકીય ઓફરોની તપાસ કરો. વ્યક્તિગત માહિતી કે લિંક ડેટા અજાણ્યા સાથે શેર ન કરો. ટોપિક 25 સિમ સ્વેપિંગ ફ્રોડ. ગુનેગાર ફિશિંગ, વિશિંગ અથવા તો SMS દ્વારા લિંક મોકલી તમારા વ્યક્તિગત માહિતી ચોરી લે છે. આ માહિતીનો ઉપયોગ કરીને તેઓ તમારું સિમ કાર્ડ બ્લોક કરવાનું ષડયંત્ર કરે છે. તે સર્વિસ પ્રોવાઈડર પાસે રૂબરૂ જઈ નવું સિમ કાર્ડ મેળવી લેતા હોય છે, જે નવું સિમ કાર્ડ મેળવ્યા બાદ તમારા મોબાઈલ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાં પ્રવેશ મેળવીને નાણાં ઉપાડી લે છે. આ રીતે છેતરપિંડીને અંજામ આપવામાં આવે છે. બચવા માટેની ટિપ્સ. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત માહિતી અથવા દસ્તાવેજ શેર ન કરો. બેંકના OTP ઈમેલમાં ક્યારેય ના લેવા જોઈએ. બેંકના OTP માત્ર રજિસ્ટર મોબાઈલ નંબર પર જ લેવા જોઈએ. તમારું ફોન નેટવર્ક લાંબા સમય સુધી જતું રહે તો તરત સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરો. બેન્કિંગ માટે મજબૂત પાસવર્ડ અને રફેન્ડર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. ટોપિક 26 ઇન્કમટેક્સ રિફંડ ફ્રોડ. ગુનેગારો તમારા ઇન્કમટેક્સ રિફંડ પ્રોસેસમાં હોવાનું જણાવી ફેક મેસેજ મોકલે છે, જેમાં જણાવવામાં આવે છે કે રિફંડ મેળવવા માટે આપેલ લિંક પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરવાથી તેઓ તમારા બેંક એકાઉન્ટની વિગત અને અંગત માહિતી ચોરી લે છે. આ માહિતીનો ઉપયોગ કરીને ગુનેગારો નાણાકીય છેતરપિંડી કરી નાણાં ઉપાડી લે છે. સાવચેતી રાખો કે કોઈપણ ઇન્કમટેક્સ સંબંધિત મેસેજ માટે સત્તાવાર વેબસાઇટ કે પોર્ટલની જ મુલાકાત લો. બચવા માટેની ટિપ્સ. તો ફેક ઇન્કમટેક્સ રિફંડ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરો. ઇન્કમટેક્સ સંબંધિત મેસેજ માટે સત્તાવાર પોર્ટલની જ મુલાકાત લો. તમારી વ્યક્તિગત અને બેન્કિંગ માહિતી અજાણ્યાઓ સાથે શેર ન કરો. શંકાસ્પદ મેસેજ મળવા પર તેને તરત ડિલીટ કરો. રિફંડ માટે તમારી એકાઉન્ટ કે CA જોડો પુષ્ટિ કરવી આવશ્યક છે. તમામ બેંક એકાઉન્ટ માટે ઓથેન્ટિક અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.
ટોપિક 27 ઓનલાઈન ગેમિંગ ફ્રોડ. ઓનલાઈન ગેમિંગનો વ્યાપ વધતા સાયબર ક્રિમિનલ્સ પોપ્યુલર ગેમની જેવી ફેક વેબસાઇટ્સ બનાવે છે. આ વેબસાઇટ્સ દ્વારા તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ નંબર અને અન્ય લોગિન વિગતો મેળવી તે માહિતી ઓનલાઈન ગ્રે માર્કેટમાં વેચી દે છે. ઘણી વખત ચેટિંગ દ્વારા મિત્રતા કરી વ્યક્તિગત માહિતી મેળવી લે છે. ખાસ કરીને વધુ ખર્ચ કરવા ઈચ્છતા ગેમર્સના એકાઉન્ટને ટાર્ગેટ કરી હેક કરવામાં આવે છે. સાથે જ ફેક ઓફરો આપીને અને ખાસ ઇન ગેમિંગ ફીચર્સમાં બહાને નાણાં પડાવી છેતરપિંડી કરવામાં આવે છે. સાવચેતી રાખો, માત્ર સત્તાવાર ગેમિંગ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો અને અંગત માહિતી શેર ન કરો અને સાવધાન રહો. બચવા માટેની ટિપ્સ: માત્ર સત્તાવાર અને વિશ્વસનીય ગેમિંગ વેબસાઇટનો જ ઉપયોગ કરો. ગેમ રમવા માટે બનાવેલ એકાઉન્ટમાં વપરાયેલ ઈમેલ આઈડીનો પાસવર્ડ કોઈની જોડે શેર કરવો જોઈએ નહીં અને ઈમેલ આઈડી બેંકમાં વપરાશ કરવો જોઈએ નહીં. ગેમિંગ દરમિયાન કોઈની સાથે વ્યક્તિગત અથવા બેંકિંગ માહિતી શેર ન કરવી જોઈએ. ટોપિક 28 રેમસ્વેર. રેમસ્વેર એ એક દૂષિત સોફ્ટવેર છે જે ઈમેલ દ્વારા મોકલવામાં આવેલી લિંક્સ પર અથવા તો મેલમાં ઓએન્ટમેન્ટ સ્વરૂપે આવેલ ફાઇલ પર ક્લિક કરવાથી તમારા કોમ્પ્યુટરમાં ફેલાય છે. આ માલવેર તમારા કોમ્પ્યુટરની ફાઇલો અને ડેટાને એન્ક્રિપ્ટ કરે છે જેથી તમે તે ફાઇલોને ખોલી અથવા ઉપયોગ કરી શકતા નથી. ત્યારબાદ રેન્સવેર ફેલાવનાર વ્યક્તિ તમને ઈમેલ દ્વારા સંપર્ક કરીને ફાઇલો ડિક્રિપ્ટ કરાવવા માટે ખંડણી માંગે છે. સામાન્ય રીતે ચૂકવણી બિટકોઈન અથવા ડોલરમાં કરવા માટે કહેવામાં આવે છે. રેમસ્વેરથી બચવા માટે અજાણ્યા વ્યક્તિની મેલ્સ, લિંક્સ અથવા તો ફાઇલો પર ક્લિક ન કરો અને તમારી ડેટાને બેકઅપ લેતા રહો. બચવા માટેની ટિપ્સો: અજાણ્યા ઈમેલની લિંક્સ અથવા તો સંલગ્ન ફાઇલો પર ક્લિક ન કરો. તમારા ડેટાની નિયમિત બેકઅપ લો અને તેને સુરક્ષિત જગ્યાએ રાખો. મજબૂત એન્ટીવાયરસ અને માલ્સવેર પ્રોટેક્શન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. તમારા ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરને નિયમિત અપડેટ કરો. આભાર. નેક્સ્ટ વિડીયો ઇન પાર્ટ 8.